આજે અમારી સ્કૂલ પીએમસી એકલવ્ય મોડેલ રેસિડેન્શિયલ સ્કૂલ ગારખડીની 11 સાયન્સની વિદ્યાર્થીનીઓ હું વસાવા તેજલબેન, મારી સાથી મિત્રો જાદવ ગ્લોરી અને મહાલા ભૂમિ આપણા સમક્ષ એક પ્રયોગ રજૂ કરીએ છીએ, જેનું નામ છે લીલમાંથી ઓક્સિજન મેળવવું. ઓક્સિજન વાયુ એ પૃથ્વી પરના તમામ સજીવોને અત્યંત જરૂરી છે. તમામ સજીવો શ્વસન માટે ઓક્સિજનની જરૂર પડે છે. વાતાવરણમાં લગભગ 21% જેટલું ઓક્સિજન રહેલું હોય છે. વૈજ્ઞાનિક ક્ષેત્રે ઓક્સિજન એ દહનશીલ છે, કારણ કે કોઈ વસ્તુને બાળવા માટે ઓક્સિજનની જરૂર પડે છે. આ પ્રયોગમાં આપણે જોઈએ કે લીલમાંથી ઓક્સિજન કઈ રીતે મેળવવું તે. આ પ્રયોગને બનાવવા માટે એક બીકર, કસનળી, ફનેલ અને લીલ પાણી અને સૂર્યપ્રકાશ કે દીવો લેવામાં આવે છે. સૌપ્રથમ મિત્રો આપણે એક બીકર લેવામાં આવે છે. એ બીકરમાં પાણી ભરવામાં આવે છે. એમાં હાઇડ્રીલા વનસ્પતિ મૂકવામાં આવે છે અને એની બીકરની અંદર ફનલને એવી રીતના મૂકવામાં આવે છે. એનું મુખ નીચેની તરફ હોય છે અને ફનલની ટ્યુબની ઉપર એક કસનળી ઊંધી મૂકવામાં આવે છે. આ આખી અવસ્થાને સૂર્યપ્રકાશમાં મૂકવામાં આવે છે. થોડા સમય પછી કસનળીમાં નાના નાના બબલ્સ દેખાશે. આ બબલ્સ ઓક્સિજન ગેસના છે, જે પ્રકાશ સંશ્લેષણ દ્વારા છોડ છોડે છે. આ પ્રયોગથી ઘણા બધા ફાયદા છે, જેમ કે જે જીવસૃષ્ટિ માટે આવશ્યક છે અને વાતાવરણનું સંતુલન જાળવે છે. જીવન માટે આવશ્યક છે અને પર્યાવરણને શુદ્ધ રાખે છે. પ્રદૂષણને ઘટાડે છે. આ ઓક્સિજનનો આપણે સંગ્રહ કરીને જરૂરી એવા મોટા હોસ્પિટલો કે નાના દવાખાનામાં દર્દીઓ માટે એપ્લાય કરી શકાય છે. આ પ્રયોગ પરથી સાબિત થાય છે કે લીલી વનસ્પતિ સૂર્યપ્રકાશની હાજરીમાં પોતાનો ખોરાક બનાવે છે અને ઓક્સિજન છોડે છે, જે ઓક્સિજન જીવન માટે આવશ્યક છે. આભાર.